₹25,36,240 રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ, જેને આપણે એસએમસી તરીકે ઓળખીએ છીએ. હવે આ એસએમસીએ વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આટલો મોટો દારૂનો જથ્થો એક કન્ટેનરમાં આવતો હોય અને કન્ટેનરને જ્યારે પકડી પાડ્યું છે, ત્યારે વડોદરા શહેરની પીસીબી, ડીસીબી અને એસઓજી તેમજ અટલાદરા પોલીસ સ્ટેશન એટલે કે સ્થાનિક પોલીસ ઉપર સવાલો ઊભા થાય છે. આમ તો વડોદરા શહેરની ચારે બાજુએ નાકાબંધી છે. આ નાકાબંધીની પોલીસનું કામ જ છે કે રાત દિવસની ડ્યુટીઓ ઉપર પોતાના શહેરમાં આવી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા સારું કોઈ પણ જાતની ગેરપ્રવૃત્તિ ન થાય તેના માટે સતર્ક રહેવું જોઈએ. પરંતુ રાતના અંધારામાં આ બધા ખેલ થતા હોય છે. ગાંધીનગરની રાઠોડ સાહેબની ટીમને ચોક્કસ બાતમી મળે છે અને આ બાતમીના આધારે આ ગાંધીનગરની ટીમ અહીંયા અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ દારૂ ભરેલું કન્ટેનરને પકડી પાડે છે અને અટલાદરા પોલીસ સ્ટેશન લઈ જઈને આ પોલીસના ગાલ ઉપર એક તમાચો મારે છે અને કહે છે કે અમે ગાંધીનગરથી આટલો મોટો જથ્થો પકડીએ છીએ, ત્યારે તમે તો સ્થાનિક છો, તમે રાત્રે ઊંઘો છો ને અમે જાગીએ છીએ, કારણ કે અમે પ્રજાના ટેક્સના પગાર લઈને અમારું કામ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને તે કડકપણે તેનું કાયદાકીય રીતે ચુસ્તપણે પાલન થવું જોઈએ. સવાલ હવે બીજો એ પણ ઊભો થાય છે કે આટલો મોટો જથ્થો કયા બુટલેગરે મંગાવ્યો છે અને ક્યાં લઈ જવાનો હતો? આ બુટલેગરનું નામ શું છે તે હવે તપાસનો વિષય બની બેઠો છે. પરંતુ ફિલહાલ આ જે કન્ટેનર ચાલક છે તેનું નામ છે અશ્વિની સિંહ અને તેને ખાલી એટલું જ કહેવામાં આવ્યું હતું કે વડોદરા શહેરમાં આ દારૂનો જથ્થો લોકેશન પ્રમાણે આપવાનો છે. પરંતુ આ તો પોલીસ છે, મળદા પણ બોલતા હોય છે. તો ફિલહાલ આ તો જીવતો જાગતો માણસ છે, આગળ બધું જ બોલશે, કારણ કે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલમાં એ ઝડપાયો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હવે ચાલુ થઈ છે. જોવાનું રહેશે બીજા ભાગમાં આ દારૂ કોનો હતો, કોણે મંગાવ્યો હતો અને વડોદરા શહેરની પોલીસની કેટલી બેદરકારી હતી, જેના કારણે ગાંધીનગરની આ એસએમસીની રાઠોડ સાહેબની ટીમ દ્વારા આટલું મોટું ઓપરેશન પાર પાડીને મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. નમસ્કાર, ધન્યવાદ. હું કંચન પરમાર, જનઅર્પણ ન્યૂઝ, વડોદરા.